સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ મૂંગા વાચા પામતા પંગુ ગીરી ચડી જાય. આમ તો સહેલી ભાષા છે. આમે બ્રહ્મચારીજીનું જે લખાણ હોય ને એકદમ સહેલું જ હોય બધું. સ્વદોષ દર્શન બ્રહ્મચારીજીએ 47 અને આ બીજી એટલે ટોટલ 52 કડી આ પદ લખ્યું છે. પોતાના ગુના જોવાનું. સંપ્રદાયમાં રત્નાકર 25 ઘણી બહેનોને મોઢે હોય. આ તો આર્ય સંસ્કૃતિની વાત છે. અત્યારે બધા પિક્ચરના ગીત ગાતા હોય સવારમાં કે વોટ્સઅપ જોતા હોય. રત્નાકર 25 રત્નાકર સુરી મહારાજે 25 ગાથા પ્રાયશ્ચિત માટે લખેલી. સ્થાનકવાસીમાં લોકપ્રિય છે, દેરાવાસીમાં લોકપ્રિય છે. અને સવારે ઉઠે ને એટલે પહેલાં તો શું હતું, હવે તો બધું આરોનું પાણી ને બાટલા ને બધું હોય, બિસ્લેરી માટલા ને બધું સાફ કરતા જાય ને આ ગાતા જાય. બધાને મોઢે હોય બહેનો માટલા ભરતા ભરતા. રત્નાકર 25 કહેવાય. બ્રહ્મચારીજીના હાથમાં આવ્યું. બ્રહ્મચારીજીનું વિશાળ વાંચન હતું. અગાસ આશ્રમમાં પ્રભુશ્રીજીના અંતેવાસી થયા એ પહેલાં જ બધા જૈનના આગમ, સ્થાનકવાસીના 32, મૂર્તિ પૂજકના 45 ને દિગંબરના પંચપરમાગમ બધું વાંચી લીધું. અને પુરાણ, રામાયણ, મહાભારત તો એ કુળ ધર્મ જ હતું જ એનું. પુષ્ટિમાર્ગીય હવેલીવાળા હતા એ તો બધું વાંચી જ લીધેલું બાળપણમાં. અને પરદેશનું બધું રસ્કિન, ટોલ્સ્ટોય, શેક્સપિયર, મિલ્ટન એ તો બધું એ આર્ટ્સમાં જ ગ્રેજ્યુએટ હતા વિલ્સન કોલેજમાં મુંબઈની. અને એમાં ખૂબી એ છે એમના પ્રોફેસર ગુરુજી થીસીસ હોય ને એનું, એ પ્રોફેસર સ્કોટ લંડનના હતા. અને કૃપાળુદેવે અંબાલાલભાઈને, મુનદાસને, ખંભાતના કિલ્લાભાઈ ગુલાબચંદને અને પ્રભુશ્રીજીને દેવકીજી મહારાજે સંસ્કૃત શીખવાનું કહ્યું કે તો આગમ સમજવાનું સહેલું પડશે. આ વાત બ્રહ્મચારીજીએ પકડી લીધી કે મારે આગમ સમજવા છે જૈનના. સંસ્કૃત શીખી લીધું ને અર્ધમાગધી શીખી લીધું. ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી તો આવડતું હતું જ. એ જમાનામાં બાંધણીના પટેલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એના લેખ આવતા હતા. અત્યારે 85-90% હોય ને તો એડમિશન ફોર્મ મળે. ચોપાટીના કિનારે છે વિલ્સન કોલેજ, બ્રિટિશરોએ બાંધેલી છે, એમાં ભણતા હતા. અને આણંદ જિલ્લાના કલેક્ટર થવાના હતા. પછી ખબર પડી આખું એમાં પ્રભુશ્રીનો સંઘ છે. બહુ લાંબી વાત છે. ટૂંકમાં 5 ભાષાની માસ્ટરી. મગન બાપા એની સાથે 20 વર્ષ હતા. એ કહેતા કે અત્યારે હું બોલું છું ને ગુજરાતી, એમ સંસ્કૃત બોલે આમ વાત કરી. કે કૃપાલદેવે કહ્યું છે આગમ વધારે સમજાય. એટલે રત્નાકર 25 સંપ્રદાયનું છે પ્રાયશ્ચિત. 25 ગાથાનું એટલે 25 રત્નાકર સુરી મહારાજે લખેલું છે. એનો ટૂંકો ઇતિહાસ કહી દઉં, બહુ લાંબો ઇતિહાસ છે. આ પોતે ઝવેરી હતા, ભરપૂર પૈસાવાળા. હીરા, સાચા હીરાનો વેપાર. બધી આંગળીમાં સાચા હીરા પહેરે. પૂર્વજન્મના સંસ્કારે વૈરાગ આવ્યો, પણ હીરામાં મોહ હતો કે દીક્ષા તો લેવી છે પણ આ હીરાનું શું કરું. લાખના હીરા નાની એવી પડીકી બાંધીને સાથે લઈ ગઈ દીક્ષામાં, રજવારણમાં રાખે. સાધુને રોજ પડી લેહણ કરવાનું હોય. એટલે નાના સાધુને તો પોતાને કરવાનું હોય અને પછી એનાથી ઉપર હોય ને જો ઉપાધ્યાય આચાર્ય, એનું નાના સાધુ કરે. કેમ ગોચરીએ નાના સાધુ જાય? ક્ષયોપશમ જબરો. એટલે બહુ થોડા વખતમાં આચાર્ય પદથી મળી ગયું એને. અને સમજાવે એટલે આફરીને પોકારે લોકો, માથા ડોલાવે, સોસરવું ઘૂસી જાય એવો બોધ આપે. વિતરાગ દર્શન આચાર્ય થાય એટલે નાના સાધુ એમ કે લાવો હવે અમે પડી લો. ભાઈ આવાજ કરે ને, સેવા કરે. ના કે આ તો હું સ્વ આશ્રિત છું, સાશ્રય છું, હું જ કરીશ. આ કોઈને આપે નહીં. આપે તો રોજ સવારે ઉઠે, હીરા જોઈ જોઈ બરોબર છે ને પાછા રજવારણમાં મૂકીને બાંધી લે. વડાલી ગુજરાતનું ગામ છે. ફરતા ફરતા એ જ ગામના એક વેપારી ધંધા અર્થે આ ગામમાં આવ્યા જ્યાં સાધુ વિહાર કરીને આચાર્યનો બોધ ચાલુ. જોયું એટલે વહેલા પહોંચી ગયા. એ સંસ્કારી વાણિયા. સવારમાં જોવે છે તો સાધુ આ ગોઠવતા હતા હીરા. બાપ રે, આનો ક્ષયોપશન આવો હતો, એટલો હોશિયાર હતો. એ બધાની વચ્ચે કંઈ સાધુની ભૂલ કાઢે કે એ શ્રાવકનું લક્ષણ નથી, ડાયા શ્રાવકનું. આપણે કોઈ બીજાની ભૂલ કાઢીએ સાધુની, સંપ્રદાયની, જાહેરમાં, તો આપણને સંકિત ન થઈ જાય.
આપણને ઘણીવાર એવું હોય કે સામેવાળાને પકડીએ અધ્યાત્મમાં તો આપણે બહુ આગળ નીકળી ગયા છીએ. જો એ બોધ પામવાનો હોય તો એકાંતમાં મળી અને ખુલાસો કરવાનો છે, હાય હાય નથી કરવાની. પછી એ મિથ્યાત્વનું લક્ષણ છે. પાછું સહમત તો થવાનું જ નહીં, ખોટું હોય તો. આપણાથી બહુ મોટા હોય ને તો બે હાથ જોડીને કહેવાનું હું તમારી સાથે સહમત થતો નથી એમ કહેવાનું. આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. વચનામૃત 837 છેલ્લો ફકરો. ઘણાને એવું હોય કે અધ્યાત્મમાં હા કરીએ ને, આ મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે. અસતને અસત કે ને નિષેધે પણ ઝઘડો નથી કરવો. આપણે એની બેઠક કે એના ચેલા આપણા નથી કરવા. આ ખ્યાલ હોવો જોઈએ. પર નિંદા સબળ પાપ છે, પણ એનો અર્થ આમાં આ મિલાવી એના કરતાં મોટું પાપ છે ધર્મમાં. કે કરવું શું હવે, કે મારે કંઈ કહેવાય નહીં. હજી હું તો વેપારી છું, પણ પરિગ્રહ પ્રમાણ કરું કે એટલે બપોરે સવારના વાંચનમાં જાય, બપોરના વાંચનમાં જાય. અને કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પૂછે એટલે એ જ વ્યાખ્યાનમાં ખુલાસો કરી નાખે. એટલે શ્રાવક શ્રાવિકા રાજી થઈ જાય. ધુરંધર આચાર્ય ક્ષવપશમ જબરો. પરિગ્રહની વાત આવે છે કે પૂછવું કેવી રીતે આને, એટલે પેલા લાઇબ્રેરીમાં જાય છે જૈનની, શ્લોક ગોતે છે. ઉપદેશ સંગ્રહમાંથી શ્લોક છે મારી આગળ. દોષસય મૂલ જાલમ પુવ્ય ઋષિ વિવજ્ય જહર્વતે અત્યમ વહસી અણત્થમ કિસ અણત્થમ તમ ચરિસ. ઉપદેશમાલા. સેંકડો દોષોને ઉત્પન્ન કરવામાં મૂળ ઝાડ સમાન પૂર્વ યતિ મુનિઓએ જેનું વમન કર્યું છે તેવા અને અનર્થ કરનારા એવા ધનને જો પાસે રાખે છે તો પછી શા માટે નિરર્થક તપ કરે છે? ધન આદિ પરિગ્રહને ગ્રહણ કરનારના તપ સંયમ આદિ નિરર્થક છે. કે ગુરુજી મને આ શ્લોકનો અર્થ આવડતો નથી, પરિગ્રહનો. આ નથી આવડતો કે તને? આટલો હોશિયાર, મારા પગ આગળ બેસે તું વિચક્ષણ, અવ્વલ નંબરનો શિષ્ય. કે અર્થ કર્યો 1 કલાક, સમજાણું ને? હવે ખાસ કાંઈ ગળે ઉતરતું નથી. બીજો દિવસ, ત્રીજો દિવસ ગુરુજી વિચારે છે કે આ સમજતો કેમ નથી? આટલો વિચક્ષણ શિષ્ય, મારા બોધથી એણે ધંધોય સીમિત કરી નાખ્યો. અને આ રોજ વિચારે છે કે કરવું શું. પછી તો કે હવે તો તને સમજાવવું જોઈએ એમ કરીને આખી રાત જાગે છે એકવાર અને બોધ આપે છે 2-3 કલાક. બધા છૂટી જાય પછી હવે સમજાણું તો કે ખાસ મને ઘડ બેસતી નથી. હજી સાધુ મૂંઝાણા કે આમાં આ પૂછે છે એનામાં ભૂલ છે કે મારા જ્ઞાનમાં ભૂલ છે. આખી રાત જાગે છે સાધુ, કૌશગમાં વિચાર કરે છે, પ્રતિક્રમણ કરે છે કે મારી ભૂલ ક્યાં છે, કે હું મારા ચેલાને સમજાવી નથી શકતો. નક્કી બ્રહ્મચર્યની વાત કરે, બધા આફરીન તરત વ્રત લઈ લે. ગળા હિંસાના પચકાણ વ્રત લઈ લે, ખોટું બોલવાના પચકાણ વ્રત લઈ લે. પરિગ્રહ પ્રમાણ થતું નથી. નક્કી મારી ક્યાંક ભૂલ હોવી જોઈએ. સવારે પડીલેણ કરે છે, નક્કી આખી રાત જાગે છે કૌશગમાં. ખબર પડી આ હીરા કારણ લાગે છે. સવારે પડીલેણ કરીને હીરા છેલ્લી વાર જોઈ લીધા અને ફેંકવા જાય છે. ગુરુજી આ નહીં કરો, તમે શું કરો છો? કે હું ગુરુજી નથી, તું મારો ગુરુજી છો. તને બોધ નથી પતતો તે આ નુસ્ખો અજમાવ્યો છે. મને હવે મારી ભૂલ સમજાણી કે તું મારો ગુરુ છો, હું તારો ગુરુ નહીં, એટલે આ ફેંકી દઉં છું. મને આનો મોહ હતો એટલે તને સમજાતું નથી. હવે સમજાય છે કે હજી કંઈ સમજાયું નથી? તો કે સમજાણું જ છે મને ગુરુજી, પણ હું તમને કેવી રીતે કહું? પછી પ્રાયશ્ચિત રૂપે 25 ગાથાનું પ્રાયશ્ચિત લખ્યું રત્નાકર સુરી મહારાજે. એ આ રત્નાકર 25 એ બ્રહ્મચારીજીના હાથમાં આવ્યું. 25 દુ 50, 52 ગાથાનું વાસ્તવમાં લખ્યું, સ્વદોષ દર્શન. એ મૂળ વાંચીએ ને રત્નાકર 25, જ્યાં મહાવીર સમય આવે ત્યાં શ્રીમદ રાજચંદ્ર, જ્યાં નવકાર મંત્ર આવે ત્યાં સજાનંદ પરમગુરુ મંત્ર. આમાં છે શરૂઆતમાં કુપાવદેવ કુનકુન આચાર્ય મહારાજ 50 મંગલાચરણ છે કે 100 ઇન્દ્રોને વંદનિક. ઇન્દ્રો જ્યારે નમસ્કાર કરે છે, ક્ષાયિક સંપિતના ધણી મુક્તિ સુંદરી વાટ જોવે છે. એ બ્રહ્મચર્ય મૂક્યું, મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ, ચિરંકાળ જયવંત હો સર્વજ્ઞ ગુરુદેવ. કુપાદેવ કહે કર્યું 20મે વર્ષે હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું, બંધાયેલો અગ્ન હું અંધ બંધન ટેવ.
કોને પ્રાર્થના કરે છે? મહાવીર સ્વામીને નહીં, વર્તમાન મહાવીરને. આપ્ત પુરુષ ગુરુ રાજ મુજ દીનાનાથ દયાળ, દિલ ખોલી કહું દોષ મુજ શરણાગત પ્રતિપા. પછી આખી કડી લખે છે 52. છેલ્લે આ તમે બોલ્યા એ મંગળાચરણ છે. ઉપસંહાર, કન્ક્લુઝન, સમરી આપણે કહીએ ને કે મૂંગા વાચા પામતા પંગુ ગીરી ચડી જાય. એટલે ખરેખર મૂંગો કંઈ બોલવા ન માંડે, પણ જેને ધર્મમાં કંઈ અક્કલ જ નથી, ભૌતિક ચમત્કારની વાત જ નથી, પંગુ ગીરી ચડી જાય, લંગડો ડુંગર ચડે, 14 ગુંઠાણા ચડી જાય, સીધો શિલાએ પહોંચી જાય, મિથ્યાત્વમાંથી સંકિત થઈ જાય અને ચડી જાય. ગુરુ કૃપાબળ ઓર છે, અંધ દેખતા થાય. આપણે આંધળા જ છે ને છતી આંખે, આપણે ક્યાં દર્શન કર્યું જ છે, અંધ દેખતા થાય. જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર. પ્રભુજીએ બનાવ્યું જ ને જંગલમાં મંગલ. બાવળના ઝાડ જ હતા, કે ગોકુળિયું ગામ અગાસ આશ્રમ બનાવ્યો. એ અચરજ નજરે તરે, મેં તો જોયું છે બ્રહ્મચારી કે મારી આંખે. મરણ બને છે મિત્ર, અખંડ વિશ્વાસે વસુ સાચા શ્રી ગુરુ રાજ. રાજ જ જાતિ સ્મરણ જ્ઞાન વવાણીએ ગયા ને પહેલી વાર, પ્રભુશ્રીએ ઓળખાણ કરાવી નાખેલી કે મારા ભગવાનની આ ભવની જન્મભૂમિએ જાઓ. ભાગોળેથી ખમીસ કાઢી નાખ્યું, ધોતિયું ટાઈટ કર્યું, આલોટ ટાળોટ ગયા. વિલ્સન કોલેજનો BA. કોઈને એમ જ લાગે ને આ ગાંડ ફરી ગયું છે ધૂળમાં. અત્યારે તો પેમેન્ટ ને પેપર બ્લોક ને બધું છે, માટીમાં આળોટ ટાળોટ ગયા. સ્મશાનમાં ગયા. અહીંયા મારા ભગવાનને 7મે વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થયું. પદ લખે છે જાતિસ્મરણ જ્ઞાન, એક કડી છે. કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહી સાર. કેવળ જ્ઞાન માટે જે સામગ્રી જોઈએ બધું લઈને આવ્યા. કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહી સાર. રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર. કૃપાળુના ગુરુ કોણ હતા? કોઈ નહીં, સ્વયંબુદ્ધ કેવળી છે. મહાવીર સ્વામીને ગુરુ હોય? કોઈ તીર્થંકરને ગુરુ હોય આ ભવે? એના ગુરુ હતા જ મહાવીર સ્વામી. એને દીક્ષા લીધી જ હતી. મહાવીર સ્વામીને ચેલા અત્યારે દીક્ષા લીધી જ હશે ને. ત્યારે તો શ્વેતાંબર દિગંબર કંઈ નહોતું. 430 વર્ષ પહેલા દિગંબર આચાર્ય હતા ઈડરમાં, અને નેપાળના રાજકુમાર હતા. ત્યારે જુઠાભાઈનો જીવ અને ખીમજીભાઈ કે અમને દિગંબર દશા પાડવામાં બહુ મદદ કરી છે. એટલે દિગંબર દીક્ષા લીધેલી. શ્વેતાંબર દિગંબર તો મહાવીર સ્વામી હતું નહીં, બધી લીધેલી ને. આ ક્યારે ગળે ઉતરે? પૂર્વ છે માનીએ તો જોડાય ને. પછી એ કહે છે કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહી સાર. રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર. કે સ્વયંબુદ્ધ કેવળી છે. એ નાથ અમે તો એમ જ માનીએ છીએ આ કાળે મોક્ષ છે. તો મોક્ષ થતા પહેલાં કેવળ જ્ઞાન થવું જોઈએ ને. સ્વયંબુદ્ધ કેવળી છે. બ્રહ્મચારીને મંજૂર છે, પ્રભુશ્રીને મંજૂર છે. પત્રમાં લખે રખવ દેવ. અંબાલાલભાઈ પાઠશાળા ચલો એ લખે વર્તમાન મહાવીર. સંપ્રદાયવાળા બધા મહાવિદેય મોકલે છે. 8મે વર્ષે દીક્ષા લેશે પછી મોક્ષે જશે. પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, અંબાલાલભાઈ, સૌભાગભાઈ આ બોલ્યા નથી. આમ અખંડ વિશ્વાસે વસુ સાચા શ્રી ગુરુરાજ. રડવડ તો કેમ રાખશે, બનું નહીં નારાજ. મુજ અવગુણ, ગુરુરાજ ગુણ. સરખું છે ને બે, ન્યુમરેટર ને ડિનોમિનેટર. દ્રઢભાજક સરખો છે. પ્રીતમદાસે આ જ કહ્યું છે, હું અધમાદમ, મારું કામ ડૂબવાનું, તમે તરણ જહાજ, તમારું કામ તારવાનું. જોઈએ કોણ જીતે છે આપણે બે. અહીંયા કહે છે મુજ અવગુણ ગુરુરાજ ગુણ, માનું અનંત માપ. બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. હું તમારા શું વખાણ કરું? નાનો છોકરો દરિયો બતાવીએ, દરિયો કેવડો મોટો, અવડો મોટો, અવડો દરિયો. એના હાથ જ એવડા છે તો બીજું કેટલું કે. ઉપમા આપ્યા નહીં, તમારે રાખવી તે વ્યર્થ. બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. સમર્થ શ્રીમદ રાજચંદ્ર, હું શ્રદ્ધાળુ બાળ, અચૂક આશ્રય આપીને પળ લ્યો સંભાળ. એણે તો કહ્યું જ છે સાચો આશ્રય લેશું એટલે કે કાળ કાંડું પકડવા આવે તો અમે ઈલાજ કરશું. અને શરણને આશ્રય લેતો જ નથી તો શું થાય પછી? સૌભાગભાઈ લીધું તો આપ્યું, ક્ષૈક સંકિત. અંબાલાભાઈ લીધું તો આપ્યું, પ્રભુશ્રી લીધું તો આપ્યું. અમારે હાથે આ 3 પુરુષ અને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. ચૈત્રવત ચોથ 57 ધારસીભાઈને કહ્યું. બીજા વકીલ બધા હારે હતા. વકીલ સહી કરે પછી મેજિસ્ટ્રેટ સહી કરે ને, નોટરી સહી કરે ને.
એની ગાથા છે. સ્વદોષ દર્શન આખું પ્રતિક્રમણ છે. બોલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ